22 A Key to Heaven. King's Court. Tenali Raman, Courtier 1 and Courtier 2 are waiting for the king. રાજાનો દરબાર. તેનાલી રમન, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. Good morning, Your Majesty. સુપ્રભાત રાજન. Good morning. Where are my ministers today? સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road projects with them. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. Your Majesty, a great sadhu is in our kingdom these days. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. The ministers are at that sadhu's camp. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. A sadhu? A great sadhu? Who is this sadhu? સાધુ? એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? I don't know anything about him. મને તેના વિશે કંઈ ખબર નથી. Do you know something, રમન? તને કંઈ ખબર છે રમન? Your Majesty, I heard about this sadhu. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. He comes from the Himalayas. તે હિમાલયમાંથી આવે છે. He can produce coins, holy ash and fruits from the air. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. And there is a long queue of people in front of his tent every day. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. He can cure any illness by puja. તે પૂજા દ્વારા કોઈપણ માંદગીનો ઉપચાર કરી શકે છે. But you need to pay him a big sum for that. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. Interesting. I want to know more about this sadhu. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. But you can go now. પણ તમે હવે જઈ શકો છો. I will discuss about this sadhu with Raman only. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. રમન, what do you think? રમન, તમને શું લાગે છે? Is he a real sadhu? શું તે સાચો સાધુ છે? Good sadhus never charge money for their service. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માંગે નહીં. We need to keep watch on this sadhu. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. Yes, Your Majesty, I too feel something is wrong. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. રમન, go to his camp and find out more about this sadhu. રમન, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. Certainly, sir. ચોક્કસ સાહેબ. A village. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. ગામ. લાંબી દાઢી અને કેસરી રંગના જબ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે.
તેનાલી રમન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ એમોંગ ધ પીપલ. તેનાલી રમન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહે છે. સાયલન્સ, લુક ધેર. શાંત, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. સૌ સાધુને વંદન કરે છે. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુ સામે એક થેલો મૂકતા. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી, માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રિચ. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. મદદનીશ કોથળો લઈ જાય છે. માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. નાવ ડોન્ટ વરી. હવે ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રિચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી. આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. બચ્ચા, તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. બચ્ચા, તારું કલ્યાણ હો, લક્ષાધિપતિ ભવ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમન આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમન પુશિશ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશિશ ટુ ધ સાધુ. રમન ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. તે તેના પગે પડે છે. યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. ઇટ્સ વેરી ઇઝી ફોર મી. તે મારા માટે બહુ સહેલું છે. કમ નિયરર. વધુ નજીક આવ. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. રમન સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. આહ! આઉચ! આહ! આઉચ! હી હોલ્ડ્સ ધ હેર અપ
proudly and addresses the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. I am the luckiest man in the world. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. These hair will take us directly to heaven. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. He is a very, very holy man. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket of heaven. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. I also want to go to heaven rather than become rich in this world. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. Your holiness, allow me to pluck a hair. મહારાજ, મને પણ એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. The sadhu protects a lot, but the villager plucks a hair. સાધુ ઘણો વિરોધ કરે છે પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. He again makes a cry of pain. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. One for me too. એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. My lord, please do not say no to your followers. મહારાજ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. Give them a key to heaven. તેમને સ્વર્ગની ચાવી આપો. The sadhu tries to escape. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. He falls down. તે પડી જાય છે. People run after him. લોકો તેની પાછળ દોડે છે. The fake sadhu runs for his life. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. People chase him. લોકો તેનો પીછો કરે છે. So that is the truth about this sadhu. તો આ સાધુનું આ સત્ય છે. He only wanted your money and gifts. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. We can be rich by working hard. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. We need not give our earnings to sadhus like these. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. Oh, my 2 gold coins. ઓહ, મારા સોનાના 2 સિક્કા. Don't worry. ચિંતા કરશો નહીં. The king's men will arrest him. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. Everyone will get his money back. સૌને તેમના પૈસા પાછા મળશે. રમન goes back to the court. રમણ દરબારમાં પાછા જાય છે.